માણસ એના જીવનમાં એના મગજમાં ઘણું બધું વિચારતો હોય છે અને ઘણા બધા વિચારોની અંદર મોટાભાગે કામ વગરનું, નકામું, હલકું એ વિચારવાની એની આદત ખૂબ પડેલી હોય છે. એવા સંજોગોમાં માણસનું મન, એનું મગજ આ બધા ખોટા કચરા જેવા વિચારોથી એટલું બધું ભરાઈ જતું હોય છે, ઠોંસી ઠોંસીને ભરાઈ ગયેલું હોય, જેને કારણે એના મનમાં કે એના જીવનમાં સારા વિચારોને પ્રવેશવાની જગ્યા પણ રહેતી નથી. માણસ સારા વિચારો લાવે પણ એ એના મગજની બહાર જ રહી જતા હોય છે, એના જીવનમાં પ્રવેશ પામી શકતા જ નથી. જો પોતે વિચારે એવા નકામા, ખોટા, ગંદા, કામ વગરના વિચારોને ધીરે ધીરે હળવા કરીને બહાર કાઢતો જવું, ચોક્કસ એક દિવસ મારા મનમાં, મારા વિચારોમાં સારા વિચારોને સ્થાન આપી શકે. જય